તમને ઘણી બધી વખત વિચાર આવતો હશે કે શિયાળો આવતાની સાથે દરેક ઘરમાં ઉંબાડિયું કેમ બને છે? તો એની પાછળ એક પરંપરા પણ છે અને સાયન્સ પણ છે. તો શિયાળામાં ઉંબાડિયું ખાવું એ માત્ર એક પરંપરા નથી, પણ હેલ્થને ફાયદો આપતો એક ખજાનો છે. કેમ કે ઉંબાડિયામાં શિયાળામાં મળતા બધા જ શાકભાજી જેવા કે બટાકા, શક્કરિયા, પાપડી, તુવેર એનો ભરપૂર ઉપયોગ થાય છે, જેની અંદર ફાઈબર, વિટામિન અને મિનરલ્સનું પ્રમાણ ખૂબ જ સારું હોય છે. આની સાથે સાથે ઉંબાડિયું બનાવતી વખતે એમાં લીલા ધાણા, ફુદીનો, લીલું લસણની ચટણીનો ભરપૂર ઉપયોગ થાય છે, જે તમારા ડાયજેશનને વધારે છે, મેટાબોલિઝમને સુધારે છે. ઘણા બધા પેશન્ટને ભૂખ ન લાગતી હોય, ઓછી લાગતી હોય અને કબજિયાતનો પણ પ્રોબ્લેમ હોય છે, એને મૂળથી સોલ્વ કરે છે. ઘણા બધા લોકોને પ્રશ્ન થશે કે ઉંબાડિયું ગરમ નહીં પડે? તો ટ્રેડિશનલ જે ઉંબાડિયું બને છે એમાં ઉંબાડિયાને કલરના પાનથી રેપ કરવામાં આવે છે. કલરની પોતાની તાસીર ઠંડી હોય છે, તો જ્યારે તમે આ પાનમાં રેપ કરીને એને બાફો છો ત્યારે એ પાનની ઠંડક પણ ઉંબાડિયામાં આવે છે. તો હવેથી ક્લાસિકલ ઉંબાડિયું શિયાળામાં ખાવાનું ભૂલતા નહીં અને હેલ્થ બેનિફિટ મેળવતા રહેજો. તો આ રીલ તમારા ફૂડી મિત્રને શેર કરો કે જેને ઉંબાડિયું ખૂબ જ ભાવતું હોય, અને આવી હેલ્થ રિલેટેડ ટિપ્સ માટે મારા પેજને ફોલો કરો.